સુરતમાં વરરાજા ઘોડી ચડે તે પહેલા જ તેને પોલીસ કસ્ટડીમાં જવાનો વારો આવ્યો છે। આ વાત કદાચ તમે સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે। લગ્નના આગલા દિવસે વરરાજા અને તેમના મિત્રો તેમના જ પરિવારજનો લગ્નના હોલમાં જુગાર રમી રહ્યા હતા। તે દરમિયાન રાંદેર પોલીસે દરોડા પાડ્યા હતા અને 13 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસને તપાસમાં ખબર પડી કે જુગારીઓ પૈકી એક યુવાન એવો હતો કે જેના આજે લગ્ન છે। પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા 2B મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું। અહીં લગ્નના આગલા દિવસે મોડી રાત્રે 1 વાગ્યે પરિવારજનો અને સંબંધીઓ જુગાર રમી રહ્યા હતા, જે અંગે રાંદેર પોલીસને બાતમી મળી હતી। આ બાતમીના આધારે પોલીસે હોલ ઉપર રેડ કરી હતી। રેડ દરમિયાન પોલીસે તે જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમની પાસેથી રૂપિયા 2 લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલા 13 લોકો પૈકી એક જ યુવાન એવો હતો કે જેના આજ રોજ લગ્ન હતા। આ યુવાનોનું નામ છે નદીમ આસિફ સાંગડા। તે પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે। લગ્નના આગલા દિવસે તે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા માટે બેઠો હતો। હાલ તો હવે એવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવી છે કે વરરાજા ઘોડીને બદલે લોકઅપની હવા ખાતો જોવા મળ્યો। જો કે લગ્ન પહેલા તમામને જામીન મળી ગયા છે। લગ્નની આગલી રાત્રે વરરાજાએ પોલીસ સ્ટેશનમાં હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે, કેમ કે વરરાજા અને તેનો ભાઈ સહિત મિત્રો મધરાત્રે જે જેલમાં લગ્ન થવાના હતા તે હોલમાં જુગાર રમવા બેસી ગયા હતા। દરમિયાન પોલીસે વહેલી સવારે રાંદેર ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે આવેલા તુંબી હોલમાં રેડ પાડી હતી। તે વખતે રાંદેર પોલીસે વરરાજા સહિત 13 જુગારીઓ પકડી પાડ્યા છે। જુગારીઓ પાસેથી 76,720ની રોકડ અને 12 મોબાઈલ સહિત 2.9 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાડર રોડ છે, ત્યાં તુંબી હોલ કરીને છે। ત્યાં તુંબી હોલમાં કેટલાક ઈસમો રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી, જેથી રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ CK માનવાલા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવાબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા। એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ, જેથી 13 જેટલા કુલ ઈસમોને 2 લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। રાંદેર પોલીસે જણાવ્યું હતું કે જુગારી નદીમ કાંગડાના શનિવારે લગ્ન થવાના છે। આ પહેલા શુક્રવારે મધરાત્રે રાજકોટ ધોરાજીથી મહેમાનો આવવાના હતા। આથી વરરાજાના ભાઈ નવાઝ કાંગડાએ મેરેજ હોલ ખોલી તેમાં મિત્રો સાથે જુગાર રમવા માટે બેસી ગયા હતા। સાથે વરરાજા પણ જુગાર રમવા બેસી ગયો હતો। પકડાયેલો વરરાજા તથા તેના સાથી જુગારીઓ કાપડનો ધંધો, કુરિયર બિઝનેસ તથા કારની દલાલી સાથે સંકળાયેલા છે। પકડાયેલાઓમાંથી કેટલાક વૃદ્ધ પણ જે નિવૃત્ત જીવન જીવતા હતા।